મિત્રો આજે આપણે આવી ગયા છે બારાના પુતળા દાદાએ. તમે જોઈ શકો છો અહીંયા લોકેશનને. તો આપણે જઈએ છીએ મંદિર તરફ. અહીંયા બોર્ડ છે, તમે જોઈ શકો છો. બારાના પુતળા દાદા, તમારી કોઈ પણ મનોકામના હોય, તમારી ઈચ્છા હોય, કોઈ પણ અધૂરું કામ અટક્યું હોય, તમે અહીંયા આવીને માનતા માનો, તમારું કામ બધું પૂર્ણ થઈ જાય છે. એટલે ચોક્કસ અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને તમારે આવવું હોય તો આ રસ્તો છે, પણ રસ્તા ખરાબ છે અત્યારે. તો ત્યાં આપણે વિડીયો બનાવ્યો નથી રસ્તાનો, કે ગાડી હાંકવી કે વિડીયો બનાવવો, એટલા માટે આપણે વિડીયો બનાવ્યો નથી. તો આપણે મંદિર તરફ જઈએ આગળ. જોઈ શકો છો આ ખાડીનું લોકેશન છે. અહીંયા દરિયો પણ બાજુમાં છે મિત્રો. બધી ખાડી છે. અહીંયા બાજુમાં ઝીંગા ફાર્મ છે. અહીંથી જાઓ તો દરિયો આવે, બધું દરિયાની કાંઠે જ છે. બધી માછલા છે આમાં, તમે જોઈ શકો છો. તો આપણે મંદિર તરફ જઈએ હવે. મંદિરનું અત્યારે તો અહીંયા જોરદાર બની ગયું છે બધું. તો આ બારાના પુતળા દાદાનું મંદિર છે. આ ધજા છે. જોઈ શકો છો. કોઈને પણ બાળ બસું ન થતું હોય તે પણ અહીંયા આવીને મનોકામના, તેની ઈચ્છા કોઈ પણ હોય અધૂરી, ત્યાં અહીંયા માનો એટલે તમારી બધી ઈચ્છા મનોકામના બધી પૂરી થશે. આ મંદિર છે. તમે જોઈ શકો છો આ છે ખાડી, ને આ છે જે ઓલો દેખાય છે એ દરિયો છે. ને એ બાજુ દરિયો બુરવાની ક્યારીમાં છે. જો બુરાતો જ આવે છે. શું કરવા બુરે છે એનું તો મને કંઈ ખબર નથી, કંઈ ખ્યાલ નથી ભાઈ. પણ એ નાથી દરિયો શરૂ થઈ ગયો છે. ઓલો બધી ધજાઓ દેખાય છે એના બોટું છે બધું. આમાં આપણે એટલું બધી ઝૂમ તો થાય એમ નથી. હા.